શિરડી દર્શન કરી પરત ફરતા સુરતના 7 મિત્રનો અકસ્માત, 3ના મોત. સ્કૂલ બસ કોન્ટ્રાક્ટરે કાબુ ગુમાવતા ફોર્ચ્યુનર પલટી, ભૂકડો બોલી ગયો. સુરતના 7 યુવાન શિરડી દર્શન કરીને વતન પરત ફરી રહ્યા હતા ત્યારે સુરત સ્કૂલ બસ કોન્ટ્રાક્ટર વિક્રમ ઓસવાલે કાબુ ગુમાવતા ફોર્ચ્યુનર પલટી હતી. એમાં 2 યુવાનના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે એકનું સારવાર માટે લઈ જતી વખતે રસ્તામાં મૃત્યુ થયું હતું. 4 યુવકને ઈજા થતા સારવાર માટે નાસિકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 2ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. 3 મૃતકમાંથી પ્રણવ દેસાઈનો મૃતદેહ તેમના વતન પારડી ખાતે મોકલવામાં આવ્યો છે જ્યારે અન્ય 2 મૃતદેહો સુરત પહોંચે તેવી શક્યતા છે. 3 મૃતકમાં પ્રણવ દેસાઈ, લેબર કોન્ટ્રાક્ટર મિત્ર પલક કાપડી અને વિક્રમ ઓસવાલના સ્ટાફના સભ્ય સુરેશ સાહુનો સમાવેશ થાય છે. આ કારમાં વિક્રમ ઓસવાલના અન્ય મિત્રો વિપિન રાણા અને એક એકાઉન્ટન્ટ સહિતના સ્ટાફના અન્ય સભ્યો પણ હતા. શિરડી સાંઈબાબાના દર્શન કરીને પરત ફરતી વખતે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતે સુરતના 3 પરિવારોમાં શોકનો માહોલ છવાયો છે. આ અકસ્માતની જાણ થતાં જ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પરિવારોને સાંત્વના આપી હતી અને બચાવ તથા સારવાર માટેના પગલાં લીધા હતા. હર્ષ સંઘવીના અકસ્માતનો ભોગ બનેલા વિક્રમ ઓસવાલ સહિતના તમામ યુવાનો સાથે જૂના સંબંધો હતા. આ બનાવની જાણ થતાં જ નાયબ મુખ્યમંત્રીએ તત્કાલ નાસિક ખાતે પક્ષના નેતાઓ અને ભાજપના કાર્યકરોને ઘટના સ્થળે પહોંચવા માટે ફોન દ્વારા સૂચના આપી હતી. તેમણે ખાસ કરીને ઘાયલોની સારવારમાં કોઈ કચાશ ન રહે તેની તકેદારી રાખવા માટે ભારપૂર્વક જણાવ્યું હતું. નાયબ મુખ્યમંત્રીની આ દરમિયાનગીરીને કારણે ઘાયલોને સમયસર અને યોગ્ય સારવાર મળી શકી હતી. મૃતક યુવાનોમાં સામેલ પલક કાપડિયા તેમના પરિવારનો એકનો એક પુત્ર હતો જે બેંક લોનનું કામ કરતો હતો અને 2 વર્ષ પહેલા જ તેના લગ્ન થયા હતા. મૃતક પ્રણવ દેસાઈ હાઉસકીપિંગ વ્યવસાયની 11 વર્ષની એક પુત્રી છે જ્યારે 3જા મૃતક સુરેશ સાહુ ડ્રાઈવરને 8 અને 10 વર્ષની વયના એક પુત્ર અને એક પુત્રી છે. આ ત્રણેય પરિવારોએ મોભી ગુમાવતા બાળકોનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે.